હવે જે સમાચારો વિગતવાર અંકલેશ્વરમાં ₹482 કરોડના વિકાસ કાર્યોનો લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરાયું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિવિધ પ્રકલ્પોનું લોન્ચિંગ, દીકરીઓને નોકરીના નિમણૂક પત્રો અપાયા. અંકલેશ્વરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ₹482 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ પોલીસના પ્રોજેક્ટ અસ્મિતાનું પણ લોન્ચિંગ થયું હતું. મહિલા સશક્તિકરણ, રોજગારી અને ઔદ્યોગિક વિકાસને મજબૂત કરવાના હેતુથી અંકલેશ્વર જીઆઈડીસીના ઉદ્યોગ મંડળ ઓડિટોરિયમ ખાતે આ ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા. હર્ષ સંઘવીના હસ્તે પ્રોજેક્ટ અસ્મિતા હેઠળ ભરૂચ જિલ્લાની દીકરીઓને વિવિધ કંપનીઓમાં નોકરીના નિમણૂક પત્રો અપાયા. આ પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ જિલ્લાના 15 ઔદ્યોગિક એકમોમાં 526 મહિલાઓને રોજગારી પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત ભરૂચ પોલીસ વિભાગની પ્રશંસનીય કામગીરી બદલ 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પ્રમાણપત્રો અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ, કર્મચારીઓને પ્રશસ્તિ પત્રો આપી સન્માનિત કરાયા. ઔદ્યોગિક વસાહતોમાં કુલ 482 કરોડના 10 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. આમાં અંકલેશ્વરમાં બનેલા ટ્રાન્સપોર્ટ નગર, વેરહાઉસ, મલ્ટીલેવલ શેડ અને જંબુસરના બલ્ક ડ્રગ પાર્કની પાણી પુરવઠા યોજનાનો સમાવેશ થાય છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રોજેક્ટ અસ્મિતાના અમલ બદલ ભરૂચ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે પોલીસ પ્રજાની મિત્ર તરીકે કામ કરતી પ્રથમ ફોર્સ છે. તેમણે જીઆઈડીસીના કાર્યોને વધુ કાર્યક્ષમ બનાવવા અપીલ કરી અને ઉદ્યોગકારોને ખોટી હેરાનગતિના કિસ્સામાં સીધી વડી કચેરીએ રજૂઆત કરવા સૂચના આપી. તેમણે આશા વ્યક્ત કરી કે ભારત સરકાર દ્વારા કરાયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ વિકાસના નવા દ્વાર ખોલશે. આ પ્રસંગે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ધારાસભ્યો અરુણસિંહ રાણા, ડી.કે. સ્વામી, કલેક્ટર ડોક્ટર નવનાથ ગોહાણે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ પોલીસ દ્વારા ઇન્ડસ્ટ્રીઝ જોડે સંકલન કરીને 550થી વધારે બહેનોને આજે નોકરી અપાવવામાં આવી છે, જેમાંથી 70%થી વધારે બહેનો એ આજુબાજુના ગામડાઓના આદિવાસી દીકરીઓને આટલા મોટા પ્રમાણમાં નોકરીઓ અપાવવામાં આવી છે. તે અદ્ભુત કાર્ય છે. હું ભરૂચ જિલ્લા પોલીસ વહીવટીતંત્ર અને બધી જ ઇન્ડસ્ટ્રીઝનો ખૂબ ખૂબ આભાર માનું છું. 18 વર્ષની દીકરી ભણીને હજી બહાર આવતાની સાથે જ નોકરી એને મળી જાય, એનાથી મોટો કોઈ વિષય જ ના હોઈ શકે. આ અદ્ભુત કાર્ય છે. આ અદ્ભુત કાર્ય બદલ ટીમ ભરૂચને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મારું નામ પીએસઆઈ વૈશાલી આહિર, મહિલા પોલીસ સ્ટેશન ભરૂચમાં હું ફરજ બજાવું છું. આજરોજ પ્રોજેક્ટ અસ્મિતા અંતર્ગત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી સાહેબ હર્ષ સંઘવી સાહેબ, ધારાસભ્ય સાહેબો અને સાંસદ સાહેબ ઉપસ્થિત રહેલા. પ્રોજેક્ટ અસ્મિતા શું છે તે વાત કહેતા મને ખૂબ જ ગર્વ થાય છે કે પ્રોજેક્ટ અસ્મિતા એવો પ્રોજેક્ટ છે કે જે નિસહાય, વિધવા, ગરીબ, બેરોજગાર મહિલાઓ હોય એને રોજગારી આપતો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ ભરૂચ જિલ્લા પોલીસ અને ભરૂચ જિલ્લા ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા આપવામાં આવ્યો. આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ 526 જેટલી મહિલાઓને ભરૂચ જિલ્લાની અલગ અલગ કંપનીઓમાં રોજગારી આપવામાં આવી, જે સતત અમારા છેલ્લા 3 મહિનાની મહેનત હતી. અને મહિલા પોલીસના નાતે એક સેમિનારનું કાર્યક્રમનું આયોજન કરતી હોય, જેમાં બહેનોને કાયદાકીય જ્ઞાન આપવામાં આવતું હોય. અને આ વિચારમાંથી વિચાર આવ્યો કે બહેનોને રોજગારી આપી શકાય. ને એસપી સાહેબ, અમારા ભરૂચ જિલ્લાના એસપી સાહેબ છે ડોક્ટર અક્ષયરાજ મકવાણા સાહેબ, એમને અમે વાત કરી અને સરે ખૂબ જ સરસ મદદ કરી અને એવું કીધું કે ભાઈ આખા ભરૂચ જિલ્લામાં આપણે ઇન્ટરવ્યુ લઈને જરૂરિયાતમંદ બહેનોને ભેગા કરીએ. અને એમના સપોર્ટથી એમને ખૂબ જ અમને ખરેખર સપોર્ટ રહ્યો અને જેના થકી અમે 526 જેટલી બહેનોને રોજગારી આપી. અને આજરોજ આપણા માનનીય નાયબ મુખ્યમંત્રી સાહેબના હસ્તે આ બધી અલગ અલગ કંપનીઓમાં જે એમની નિમણૂક થઈ છે એ દીકરીઓને ઓફર લેટર આપવામાં આવ્યા. મારું નામ નૈનાબેન બાબુભાઈ ખુમાણ છે. હું જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટમાં મેં સખી નમકીન, સખી મીઠાઈ અને હર્બલ સાબુની અને સિઝનલ અમે બધા જે આવે છે સિઝનલ અમે કામ કરીએ છીએ. મને જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટમાંથી તાલીમ મળી છે અને હું અમે સિઝનલ બિઝનેસ કરીએ છીએ. એમાં વૈશાલી મેડમનો અમને સપોર્ટ રહે છે અને એમના માર્ગદર્શન હેઠળ અમે આ બિઝનેસ કરીએ છીએ અને આનાથી અમે રોજગારી મેળવી છે. શેમાં રોજગારી આપને આપવામાં આવી છે? જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટમાંથી અમને છે તે તાલીમ મળી છે ને એના ધારા લેટર કોણે આપ્યો? જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ તરફ. ત્યાં તમને એપોઇન્ટમેન્ટ? હા. શું હોદ્દામાં એપોઇન્ટ કર્યા છે? એ અમને જે અમે બિઝનેસ કરીએ છીએ ને એના તાલીમ